કે હું ગુજરાતી છું અને મારે કઈ ભાષામાં વિડીયો બનાવવા જોઈએ અને કયા ટોપિક પર વિડીયો બનાવવા જોઈએ. તો મિત્રો આપણા ઘણા બધા આપણા મિત્રો છે, એમનો મિત્રો એક પ્રશ્ન હોય છે, ખાસ કરીને જે યુટ્યુબ પર નવું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય, જેમને યુટ્યુબ ચેનલ બનાવવાનો ઇન્ટરેસ્ટ હોય અને જેને રસ હોય, આપણા એ ભાઈઓ માટે અને એ વ્યક્તિઓ માટે આપણે વાતચીત કરવાના છે. તો એમની એક મૂંઝવણ હોય છે મિત્રો, જે આજે તમને વિડીયોમાં શેર કરવાનો છું. તો એ મૂંઝવણ એવી હોય કે હું ગુજરાતી છું અને મારે કઈ ભાષામાં વિડીયો બનાવવા જોઈએ અને કયા ટોપિક પર વિડીયો બનાવવા જોઈએ. તો એની પર આપણે ચર્ચા કરીશું. અને એમનો સવાલ પણ એ જ હોય છે કે મારે કઈ ભાષામાં વિડીયો બનાવવા જોઈએ. બીજો સવાલ, મારે કેવા કેવા ટોપિક પર વિડીયો બનાવવા જોઈએ. તો આ બે સવાલો છે મિત્રો. અને આના કન્ફ્યુઝનમાં લઈને મિત્રો એ લોકો સ્ટાર્ટઅપ નથી કરી શકતા અને ચેનલ્સ પર આવવાનું જે શરૂઆત નથી કરી શકતા. તો એમની માટે હું ખાલી બે શબ્દ અને એમનું આજે થોડું સોલ્યુશન આપીશ કે જો તમારે નવું યુટ્યુબ સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય તો તમારે કઈ ભાષામાં વિડીયો બનાવવો જોઈએ. તો આપણે એની પર થોડી માહિતી આપીએ કે તમે જે ભાષામાં સારી રીતે વાતચીત કરી શકતા હોય, ધારો કે તમે કોઈ સારી રીતે તમે કોઈ અન્ય વ્યક્તિને તમે સારી ભાષામાં સમજાવી શકતા હોય સરળતાથી અને સરળ રીતે, તો એ ભાષામાં તમારે વિડીયો બનાવવો જોઈએ. અને બીજી વસ્તુ કે તમારે કયા ટોપિક પર વિડીયો બનાવવા જોઈએ. તો તમને જેમાં રસ હોય, મને રસ છે મિત્રો યુટ્યુબના ટેકનિકલ વિડીયો વિશે અને યુટ્યુબ વિશે વધારે રસ છે કે યુટ્યુબ વિશે થોડી માહિતી આપવાની. તો મિત્રો હું એવો ટોપિક પર વિડીયો બનાવું છું કે યુટ્યુબ પર માહિતી આપવાની. અને બીજી વસ્તુ એ કે ટોપિક ફાઇન્ડ કઈ રીતે કરવું જોઈએ. તો ટોપિક તમે સ્ટાર્ટઅપમાં કોઈ શરૂઆતમાં જ્યારે કોઈ ટોપિક પકડો તો ઓટોમેટિક મિત્રો તમને તમારા મગજમાં આઈડિયા આવી જતા હોય છે. મને કોઈ ખબર નથી કે હું કયા ટોપિક પર વાતચીત અને કયા ટોપિક પર વિડીયો બનાવું, પણ મેં યુટ્યુબ ચાલુ કર્યું એટલે મને ઓટોમેટિક આઈડિયા આવી ગયો કે મારે આ ટોપિક પર વિડીયો બનાવવો જોઈએ. અને મેં ચાલુ પણ કરી દીધા છે. તો એમાં એવું કંઈ હોતું નથી, કોઈ ટોપિક જેવું કંઈ હોતું નથી કે તમારે કયા ટોપિક પર વિડીયો બનાવવો જોઈએ. તમે જ્યારે વિડીયો બનાવવાની શરૂઆત કરો ત્યારે મિત્રો ઓટોમેટિક અને આપમેળે તમારા જે યુટ્યુબના જે વિડીયો છે મિત્રો એ બનવા લાગે છે. અને એમાં કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. તમને જે ભાષામાં સારી રીતે વાતચીત કરતા આવડતું હોય એ ભાષામાં તમે વિડીયો બનાવી શકો છો. બરાબર? તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.